એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો નાસ્તો કરી લે. ભાખરી તો મમ્મી બનાવીને ગઈ છે, બહાર કામ હતું એને પપ્પા બે બહાર ગયા છે. તો ચલો ચા બનાવી લો ને. મારા બેન રમે છે મસ્ત મજાના. બ્લુ, ગ્રીન, ગ્રીન ગ્રીન ઈ ઓરેન્જ કહેવાય. નો 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 યસ, ઓરેન્જ કલર ગોતી લેતા રાતે. યસ. તો મેં ચા ને ભાખરી ખાઉં છું કેમ કે મોઢું આવી ગયું છે. જોડું છું ભાખરી ને. બેનને ભાખરી હતી ને તો એને ગણપતિને કે હાલો ખોડામાં બેસી જાવ બનતા ને હું તમને ભાખરી કરાવું. એને ખવડાવે છે. શું કરે ગણતા? ખાતા નથી? ખવડાવી દે ને. ખાઈ લો તું ખાઈ લે ભાખરીને. જોયું મારું ગટ્યું બહુ હોશિયાર છે. જેમ હું એને ખવડાવું ને એમ કોણ હાલ ખોડામાં બેસી જા, ખોડામાં બેસીને ખાઈ લે. તો ગણપતાને એમ કહે છે હાલો ખોડામાં બેસી જાવ ખાઈ લો. પછી વાહામાં હાથ ફેરે ધીમે ધીમે ખમ્મા ખમ્મા એવું કરતું જાય છે. આપણે એમ આટલું કેવું છે ને કેમ બોલતા આવડતું છે, પણ આપણે જે બોલીએ ને આપણે જે સોચીએ ને એને સામે જે આપણે વર્તન કરીએ ને એવું જ શીખે. તો જો એ આખો દી એમ જ. તો મા બાપનું એક તો છે કે ઘરમાં જેવો વ્યવહાર કરવીને એવું છોકરું શીખે. તો અમે એ હોય ત્યાં લગી અમારે જો કે ઝઘડો તો હોય જ નહીં. અમે જે વિડીયો બનાવી છીએ ઝઘડાવાળો એ પણ એ આજુબાજુ હોય ત્યારે બનાવ, કેમ કે એ બાજુમાં હોય ત્યારે અમે નથી બનાવતા. કાં તો બહાર બનાવી, કાં તો મમ્મી એને લઈને આમ રૂમમાં હોય અંદર ત્યારે બનાવે છે. કેમ કે જેવું છોકરું શીખે જેવું જોવે એવું જ શીખે. કહેવતમાં છે મા બાપને ઘરમાં જેટલા હોય ને જ એને સંસ્કાર દેવાના હોય. મારા ગટિયાને અત્યારથી તમે સારું સારું શીખવાડ્યું છે. કેમ કે પૂછ્યા જ કરે મમ્મા આ શું છે, ના ના આ શું છે, પૂછ્યા કરે તેને જવાબ દીધા કરે. એટલે ડાયું છે માનતું એકલું ખાય છે. ચલો હું એને ભાઈ પી ખાઈ લઉં. લાય હું પકડી રાખું. વગાડ હવે. અરે વાહ. તો મેં નાસ્તો કરી લીધો છે. મમ્મીને કંઈ છે ને એટલે મારે થોડું કામ છે, પણ હવે આવે ત્યાં લગી નહીં થાય. કપડાં સૂકવવાના છે, પણ અમારા બેનનું એકનું ધ્યાન જ રાખવું પડે સ્પેશિયલ. શું કે ગમે ત્યાં ઘૂસી જાય. દરવાજો ખુલ્લો હોય તો દરવાજો અંદરથી લોક કરી દીધો છે. અને કપડાં મમ્મી આવે ને પછી સુકાવું. મારા રૂમમાં પોતાય મારવાના છે. આવે પછી જ કામ થશે. ત્યાં લગી અમારા બેન કાંઈ ખોલવો નહીં હતી મને. હા હું જોતો ચાંદ તો દેખાય. અરે વાહ. બેન સવારે 7:30 વાગ્યાના જાગી ગયા હતા, તો અત્યારે સુઈ ગયા છે. મમ્મી આવ્યા નથી તો ચલો આપણે એને ઘડિયામાં નાખી દઈએ. અને મારે જે થોડું ઘણું કામ બાકી છે ને કામ કરી નાખું છું. જોઈશું તું જો થોડીક વાર એસી ચાલુ કરી દઉં, કેમ કે ગરમી છે. ગરમી થાય એટલે મારા બેન ઉઠી જાય છે. એસી ચાલુ કરીને દરવાજો બંધ કરીને થોડીક વાર કામ કરી નાખું બધું. અને મારા માટે લેવા હતા સમોસા, કેમ કે મેં ભાખરી ખાધી હતી એટલે કે થોડોક નાસ્તો કરી લે. ભૂખ લાગી હોય તો, પણ બહુ નથી ભૂખ લાગી તો એ બેસી ગઈ છું. ચેવડો છે અને સમોસા તો આમ મોઢું આવી ગયું છે એટલે મોડા સમોસા છે. તીખું કંઈ ખવાતું નથી, પણ તીખું ખાય તો ફટાફટ સારું થઈ જાય. રાતે કંઈક તીખું બનાવીને ખાઈ લો એટલે મસ્ત સારું થઈ જાય. જમાઈ દે. કોપી કરી ગઈ મારી હોત એટલે એ પાછી જોઈ. શટ અપ કર દે આને. શટ અપ. યુ શટ અપ કે સ્ટુપિડ કહી દે. પાગલ. નોનસેન્સ કહી દે. નોનસેન્સ. પાગલ. તું યુ પાગલ કે. ડીજે ક્યાં છે? હાલ મને બતાવી દો. ક્યાં છે ડીજે? હાલો અહીંથી દેખાડશે બાલ્કનીમાં. ક્યાં છે ડીજે? ક્યાં છે ગમતા? ક્યાં છે ગમતા? ક્યાં છે બેન? ક્યાં છે ડીજે વાળા? ડીજે વાળા છે એમ પે ગણપાતા છે એમ પે. માં કેમ ગયા? ન્યા છે. આલે નીકળ. હું નહીં નીકળે, તું મને મારશો. આ નીકળ કે નીકળ કે. હું નહીં નીકળે, તું મને મારશો. નીકળ કે નહીં મારું કે. તો વાગ્યા છે 6 અને વરસાદ આવી ગયો છે જોરદાર. મસ્ત આમ જો
એવો મસ્ત વરસાદ આવી રહ્યો છે. એમ થાય નાવા જાવ પણ અગાસી ઉપર છે ને અમારે લોક મારેલું હોય, વોચમેન પાસે ચાવી લેવા જાય છે. ખૂબ આળસ ચડે. ચાવી લેવા જાવ તો વરસાદ એવો પડે નથી થતું, પણ વરસાદ જો પેલી સાઈડ બહુ આવે છે. વાવ, મસ્ત આવે છે. તો અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ ને મસ્ત એવો વરસાદ આવે છે ને હું આજે પહેલી વાર બનાવું છું એક સ્વીટ ડીશ, ટોપરા પાક. તો જો એની રેસીપીનું જો બધું છે, આપણે ખાંડ છે, ઘી છે, પછી આ છીણેલું કોપરું અને દૂધ, આમાંથી બનશે. તમે જોતા રહેજો કેવી રીતે બનાવવું. તો જો આમાં 1.5 લીટર દૂધ છે એ આપણે આમાં નાખી દઈશું. મલાઈ હોય ને તો મલાઈ આમાંથી કાઢવાની નથી, કેમ કે આપણે દૂધ ઘટ જ કરવું. અને એકદમ ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આને છે ને સતત હલાવતું જ રહેવાનું. તો આપણે ટોપરું શેકવાનું છે, તો આપણે આમાં નાખશું 2 થી 3 ચમચી ઘી. બહુ જાજુ નથી નાખવાનું, એટલું જ ઘી હોય આમાં. તો પછી બહુ ઓલું થઈ જાય ઘી વાળું હોય ઘી. ઘીમાં તો આપણે શેકવાનું છે ને ત્યારે આપણું ટોપરું છે ને બળી જાય. તો બસ આપણે આને ખાલી 5 થી 7 મિનિટ જ આપણે આને થોડું ક્રિસ્પી થઈ જાય ને ત્યાં લગી શેકવાનું છે. આનો કલર ચેન્જ ન થવો જોઈએ, કલર આવો જ રહેવો જોઈએ. તો જો શેકાઈ ગયું છે, બસ આવી રીતે જ રાખવાનું છે. છૂટું પડી જવું જોઈએ એકદમ, ભીનું ભીનું ન થવું જોઈએ એટલું. એટલે ઘી છે ને ખાલી 2 ચમચી જ નાખવાનું. તો જો ધીરે ધીરે આપણું દૂધ છે ને એકદમ ઘટ થવા માંડ્યું છે અને આને સતત હલાવતા રહેવાનું છે. હજી આને ઘટ કરવાનું છે, પછી એમાં આપણે ખાંડ નાખી દઈએ. તો જો હવે આપણે આમાં એક વાડકો ખાંડ નાખવાની છે. પછી તમને જેવું સ્વીટ ભાવતું હોય તમે નાખી શકો. આપણે ખાંડ નાખી દઈએ અને હલાવી નાખીએ. અને જે આ દૂધ છે ને એમાંથી અડધું થઈ જાય ને પછી આપણે કોપરું નાખવાનું છે, ત્યાં લગી નથી. તો જો આપણું દૂધ અડધામાંથી અડધું થઈ ગયું છે, તો હવે આપણે એલચી પાવડર નાખશું એટલે એનાથી ટેસ્ટ મસ્ત આવશે. અને હવે આપણે એમાં નાખી દઈએ કોપરું. મિક્સ કરવાનું છે એકદમ. હજી આપણે એકદમ આને થીક થવા દેવાનું છે. જ્યારે દૂધ હાવ બળી જાય ને ત્યારે એકદમ મસ્ત માવા જેવું બની જાય, એકદમ પેંડા જેવો માવો થઈ જાય. ત્યાં લગી આપણે છે ને કન્ટિન્યુ આને હલાવવાનું છે. તો જો આપણે 20 મિનિટ થઈ ગઈ છે ને આપણો જો માવો મસ્ત થઈ ગયો છે, પણ હજી આને છે ને 5 થી 10 મિનિટ કન્ટિન્યુ અમને હલાવતો રહેવું છે. મારા હાથે દુખી ગયો, કેમ કે કન્ટિન્યુ હલાવવું જ પડે, નકર છે ને નીચે તળિયે દાજી જાય ને તો મજા ન આવે ખાવાની. બસ 5 થી 10 મિનિટ હલાવીને એકદમ મસ્ત માવો થઈ જાય. આ તળિયામાંથી છે ને છૂટી જાય છે બધું એકદમ. જો આપણે એક પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે. મનોજભાઈ જો હલાવે છે, વાળી નો નાખતા માર પડશે. જો આપણે આ મસ્ત થઈ ગયો છે એકદમ માવો. અને હવે આપણે આને ઉતારી લઈશું. આમાંથી બધું દૂધ બળી ગયું છે અને હું જો ઠીક થવા દેવાનું. હવે આપણે આને ઉતારી દઈએ. આપણે 2 ડિવાઈડ કરવાના છે, કેમ કે એકમાં છે ને ગ્રીન કરવાનું છે. તો જો આપણે એક ચપટી એવો ફૂડ કલર લેવાનો છે, ગ્રીન કલરનો. અને આપણે કરી નાખીએ મિક્સ કલર. તો જો એક લેયર બની ગયું છે, આપણે એની ઉપર નાખી દઈશું ગ્રીન કલર. એટલે ઉપર ગ્રીન, નીચે વ્હાઈટ. દૂધીને હલવા જેવું લાગે જોવામાં. તો જો આપણું ડબલ લેયર કોકોનટ બરફી બની ગઈ છે. હજી આપણે આને 3 થી 4 કલાક લગી રેસ્ટમાં દેવાની છે. પછી આનું ઉપર હું મસ્ત ડેકોરેટ કરીશ. આખી બદામના 2 પીસ કરીને મૂકવાની છું ને મસ્ત બરફી બનાવવાની છું. ત્યાં લગી આપણે આને મૂકી દઈએ. ગંદા થઈ ગયા. ઓકે, આ તો પધરાવા મળી અત્યારથી. એ ગણપતિ રાખવાનું છે ગટુ આપણે. એ બેહાડા નથી, ઉઠાડવાની વાત હાલે છે. હું જોતો હોય તારે મારી હજી બાકી છે. નાવા વઈ ગયા હતા ને હું સામે ટોપરા પાક બનાવતી. 500 રૂપિયા. કેમ ભાઈ 500 રૂપિયા આગી કરવાના? તો તું રૂપિયા વાળો થઈ જાય દિવાળી આવે તો. તને શું લાગે? એવો તો પછી બર ખાવાનું બનાવવાનું ટાઈમ લાગશે તો બચતા હતા. કેમ
ખાવા જોતું છે ને ખાવા તો પછી હું એમ કે એક ડીશ ના 1000 રૂપિયા થાય છે ઘર ભેગું થાને ભાઈ બાર ખાય બસા રૂપિયા તો મુગાટ ભરે છે ખોપડી તોડ હા રાડુ નાખો માં ઈ અહીંયા આવશે મને મારશે ઓલી ગડુ ઈ ખાય છે ખાવા દો ને ઘર હમણાં દોડ તો વાગી જશે 10:30 અને અમારી મહેફિલમાં જમા થઈ ગઈ છે અને સંજયભાઈ ફોર વ્હીલમાં બેઠા છે અને ક્રિશા જે ઓલો હલવો બનાવ્યો હતો હલવો ને એલા આ છે આ ટોપરા પાક જોઈએ ટોપરા પાક જોઈએ હા તો હવે બધાને ટેસ્ટ કરાવશે મને તો કઈ ટાઈમ નો રહ્યો અમે 12 વાગે આવ્યા હતા એટલે હું બધાને ટેસ્ટ કરાવી પેલા તો હું જ લઈ લઉં મેં ટેસ્ટ કર્યો હેલો હાલે કિનાલી તું કે ટેસ્ટ કેસે કેવો બન્યો લે બુટિયા ટેસ્ટ કર લે હરી ટેસ્ટ તો કરવો જ પડશે તો જ ખબર પડશે ને હાલે પકડ એટલે હું તો રિવ્યુ નહીં દઉં જે ખાય છે ને કેમ કે નગર એમ થાય કે મેં બનાવ્યું હું રિવ્યુ દઉં ઘર પણ ખાલી ઓછી બાકી બધું ના ઉભો રે હવે હાલ अबे जल्दी बोल पिक्चर खत्म हो जाएगी ઘર પણ બરાબર છે પેલા હું રિવ્યુ આપી એકદમ આપણે પેંડો ખાઈએ ને પેંડામાં કેમ ટોપરાનો સ્વાદ આવે એકદમ માવા જેવો બન્યો છે બોલ તું શું કહેતી પરફેક્ટ એના ઘર પ્રમાણે ગળું ખાતા હા, હોય અમારે- બરાબર પરફેક્ટ એને ક્રિશાએ એમાં કાંઈ નથી ઘટતું. શાયખો તો ને ત્યારે એને ગળપણ ઓછું જ રાખ્યું કે બધાને ભાવે ન ભાવે એટલે ગળપણ ઓછું સાચી રાખ્યું વાત કહી દો તમે બહાર ટોપરા પાક લેવા જાઓ અને જે આપણે રેડીમેડ ટોપરા પાક ખાઈ ને અને આ ટોપરા પાકમાં સેમ સ્વાદ છે થેન્ક યુ સેમ જો છે સ્વાદ ને મને આ જે વસ્તુ ખવડાવી ને એ વસ્તુમાં મારો કામ રસે નથી ને મારી લાઈને નથી હું બધી ગળું જ ન ખાતો આ તો પરાણે પકડાવી મેં ખાઈ લીધું પણ કે મને ખબર ન પડી ગળું હતું મોડું હતું ઈ ખાઈ લીધું એમાં શું છે હરેને ગળામાં બિલકુલ રસ નથી કારણ કે પહેલેથી ખાતો જ નથી અને તીખું વધારે ભાવે મરચા કાંઈ ડબ્બામાં ભરીને લાવું. ક્યાં ન નાખી? હકીકત હોય, મેં જેટલા ટોપરા પાક ખાઉં છું ને મને જેટલા પણ સેમ ટેસ્ટ મને સેમ ઢોકળા પાક બહુ ભાવે. પણ આમાં કેટલી ક્રેનાલી ખબર 1.5 કલાકની મહેનત હતી કેટલી કોઈ બી વસ્તુ બનાવીને એમાં આ પાક વાળી વસ્તુ બનાવો એટલે વાર જ લાગે હંમેશા વાર લાગે બંધ કરીને. કારણ કે કોઈ બી વસ્તુ હોય ટોપરા પાક છે કે માંડવી પાક છે જો બધા 1.5 કલાકની મહેનત કર્યા પછી બધાને ખવડાવ્યું ને હું ક્યારેક એમ કહું ને કે મને મેગી બનાવી દે મને ભૂખ લાગી ત્યારે એમ કે તમારે બંને બનાવી આવશે ભૂખ એવું ખોટું ન એવું ખોટું ના ના અરે મજાક કરે છે બાકી ક્રિશાને રાતે 3 વાગે કીધું હોય ને તો બનાવી દે એક વાર એ હુવા થાય એક વાર હુવા થાય ના નહોતી પાડી એને હા મેં નાનું પણ દી મેં પાડી મેં કીધું કે કીધું કાંદા ટમેટા કાંદા વાળી ટમેટા નહીં સુધારીને બનાવતો. નાખજે. મેં કીધું સાદી સાદી બનાવી દો કેમ કે બનાવી લેટ થઈ ગયું તું તો કાંદા ટમેટા સુધારું લસણ સુધારું પછી બનાવું મેં કીધું બહુ વાર લાગી જાય એના મનમાં કીધું તો હું સુધારીને દઈ દેતી બનાવી દેતો મારા આવી જાય કીધું નહીં ખોટું ન ત્યારે બોલો તમે તો મને ક્રિશા? ઉઈ જાય છે તો હવે બધાને રેસીપીનું કહી દે હા તો મારી રેસીપી તમને સારી લાગી હોય ને તો તમે બે એકવાર ટ્રાય કરજો અને તમારે ખાવી હોય ને તો તમે પણ અત્યારે આવી જાઓ અત્યારે તો નહીં આવી શકો વચ્ચે. પણ જ્યારે આવવું હોય ત્યારે આવી જજો ફરીવાર બનાવીશ અને કમેન્ટમાં જરૂર કહેજો રેસીપી કેવી લાગી તમને ઓકે થેન્ક યુ સો મચ